વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર નસીમા કોમરના આદેશથી વડોદરા એસઓજી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે સફળ ટ્રેપ ગોઠવી હતી। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીતિયા અને તેમની ટીમે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને પ્રતાપનગર મેડિકલ પર દરોડા પડ્યા હતા અને આ કામગીરી દરમિયાન પોલીસે એક ડમી ગ્રાહક મોકલ્યો, જેણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા માંગતા મેડિકલ સ્ટોરના સંચાલકોએ કોઈપણ પૂછપરછ વગર નશાકારક સિરપ અને દવાઓ પકડાવી દીધી। મેડિકલ સ્ટોરની તપાસ કરતા પોલીસને ત્યાંથી મોટી માત્રામાં નશાકારક કફ સિરપ અને ગોળીઓનો જથ્થો મળી આવ્યો। વધુમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જ્યારે સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી। સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારનું સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવ્યું ન હતું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે। પોલીસની આ સફળ કામગીરી બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સદર મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ દરોડાથી શહેરના અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મેડિકલ સ્ટોર સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આવા મેડિકલ સ્ટોર સામે એસઓજીની આ કાર્યવાહી શહેરના વાલીઓ માટે રાહતરૂપ છે। શું હવે આવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ રદ થશે?